નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હાલ ભારે ગરમી પડી રહી છે ત્યારે જાણીતા હવામાન જાણકાર અંબાલાલ પટેલે કમોસમી માવઠું વરસવાની આગાહી કરી છે। ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ અને કઈ તારીખથી વરસાદ શરૂ થશે, સાથે આવનારું ચોમાસું કઈ તારીખથી આવશે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં હાલ ભારે ગરમી પડી રહી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ બાદ ગરમીનો પારો ગગડવાની અને વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાને કારણે 20 તારીખ પછી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ જશે, જેનાથી લોકોને અસહ્ય બફારા અને ગરમીથી મોટી રાહત મળશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં જોવા મળી શકે છે। આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ પણ જામશે। વાતાવરણમાં આવનારા આ અચાનક બદલાવને પગલે ખેડૂતોને પણ પોતાના પાકને સુરક્ષિત સ્થાને ખસેડી લેવા અને માર્કેટયાર્ડમાં સાવચેતી રાખવા માટે અત્યારથી જ સૂચિત કરી દેવામાં આવ્યા છે। કેરળ અને ગુજરાતની તારીખો જાહેર થતાં સૌથી સારા સમાચાર એ છે કે આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં વહેલું થવા જઈ રહ્યું છે। અંબાલાલ પટેલના અંદાજ પ્રમાણે 26 તારીખ આસપાસ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે। કેરળમાં વહેલા આગમનની સીધી અસર ગુજરાત પર પણ પડશે, જેના કારણે રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસતું ચોમાસું આ વર્ષે 8 થી 10 જૂનની આસપાસ ધમાકેદાર એન્ટ્રી કરી લેશે। ચોમાસું વહેલું બેસવાનું હોવા છતાં આ વર્ષે વૈશ્વિક હવામાનની અલ્નીનોની પેટર્નની પ્રચંડ અસર ભારતીય ચોમાસા પર જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।